ક્યારેક નેતાઓની જીભ લપસી જાય છે અને મનમાં હોય તે હોઠ ઉપર આવી જાય છે। આવું જ કંઈક ભારતીય જનતા પાર્ટીના નેતા ધારાસભ્ય અગાઉ તે કોંગ્રેસમાં હતા, હવે તે ભાજપમાં છે। તેમણે એવું કહ્યું કે ઠાકોરોને રાજકીય પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, થોડાક પૈસા આપો એટલે કામ પતી જાય છે। પરંતુ હવે જીભ લપસી ગઈ હોય તેમ તેમણે કહ્યું, હું ઠાકોર ક્ષત્રિયોનો માફી માગું છું। તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। નેતાઓના મનમાં હોય તે જો હોઠ ઉપર આવી જાય તો અનેક અનર્થો સર્જે છે, કારણ કે નેતા ભલે મનમાં કંઈ માનતો હોય પણ તેના હોઠમાં તો મતદારો માટે વાહ વાહ કરવાનું હોય છે। ઘટના એવી ઘટી કે અત્યારે જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ પૂરી થઈ પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સીજે ચાવડા કોઈકની સાથે વાત કરી રહ્યા હતા। આ દરમિયાન તેમનો ફોન શાહિલ પરમાર નામના એક કાર્યકરને કનેક્ટ થઈ ગયો। તેમને ખબર નહોતી કે શાહિલ સાથે તેમનો ફોન કનેક્ટ છે। શાહિલે ફોન ઉપાડ્યો પણ ત્યારે સાહેબ તો કોઈકની સાથે વાત કરી રહ્યા હતા અને આ વાતમાં ભારતીય જનતા પાર્ટી કેવી છે, કોંગ્રેસ કેવી છે, ભાજપવાળા કેવી રીતના પૈસા કમાય છે, તેમના મનની અંદર લોકોનું ભલું થાય તેવું નથી, કોઈ રીતિનું કામ કરે છે, કોઈ ખનીજ ચોરી કરે છે, આ પ્રકારના બધા જ સંવાદો છે। તેમાં તેમણે ભાજપમાં આવતા પહેલાં કેટલા પૈસા લીધા તેની પણ વાત હતી અને પછી શાહિલ પરમારે આ ઓડિયોને વાયરલ કરી દીધો। વાત અહીંયા અટકી નહીં, આ વિડીયોના અંતમાં તે ઠાકોર સમાજ માટે પણ બોલે છે અને કહે છે કે ચૂંટણીમાં પૈસા તો આપવા જ પડે અને ઠાકોરને કોઈ રાજકીય સંબંધ હોતો નથી, રાજકીય પાર્ટી હોતી નથી, બસ પૈસા આપો એટલે મત મળી જતા હોય છે। પહેલાં આ ઓડિયોનો આ ભાગ સાંભળી લો, જેમાં સીજે ચાવડા ઠાકોરો માટે શું બોલ્યા હતા। કોંગ્રેસ એટલે દલિત મુસ્લિમ ઠાકોર થઈ ગયો। ઠાકોર તો પૈસા માટે છે, એનું કોઈ કોંગ્રેસ બને તો દલિત મુસ્લિમ થોડા હોય પાર્ટી બિચારા હોય, બાકી બીજું કોઈ મુસ્લિમો શું અત્યારે કોમ્યુનિટીના હિસાબ મુસ્લિમો અત્યારે આ લોકો ઢીલા પર મુસ્લિમો થઈ જાય નહીં પછી ના મુસ્લિમો તો લેવાનું નહીં ને। મારે એક ટિકિટ આપણે ના જ પડી દીધી, એમનું વિજાપુરથી છે જિલ્લાનો જ મોરચો પ્રમુખ, મુસ્લિમ જે ગાવ રહેતા તો એ લોકો બેસી જ રહ્યા છે, એવા જે એમના સમાજ ના ચાલતા એવા લોકો। વિડીયો ઘણો લાંબો છે, તેમાં ઘણી બધી વાતો છે, પરંતુ ઠાકોર સમાજ માટે જે બોલ્યા હતા તેની આ વાત છે અને પછી આ ઓડિયો બજારમાં ફરવા લાગ્યો। ઠાકોર સમાજ નારાજ થયો અને સીજે ચાવડા પાછા મેદાનમાં આવ્યા અને કહ્યું આ કથિત ઓડિયો છે, હું આવું બોલું જ નહીં, તેની તપાસ ચાલી રહી છે કોણે રેકોર્ડિંગ કર્યું છે। પણ હવે તેમણે કહ્યું કે ક્ષત્રિય અને ઠાકોર સમાજ આ મારી વાત પણ સાંભળી લે। સાંભળો સીજે ચાવડાએ ઠાકોર અને ક્ષત્રિય સમાજ માટે શું કહ્યું। મારા નામે વાયરલ થયેલ કથિત ઓડિયો ક્લિપ ક્યારે બની, કોણે બનાવી તેની સચ્ચાઈ જાણવા તપાસ ચાલુ છે। ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવવંતું સ્થાન જન્મથી જ મારા હૃદયમાં છે અને જીવન પર્યંત રહેશે અને આપ સૌ મારા સ્વભાવ અને નીતિરીતિથી પરિચિત છો। તેમ છતાં ક્ષત્રિય ઠાકોર સમાજને દુઃખ થયેલ હોય તો સાચા હૃદયથી હું આપ સૌ સમાજના મારા ભાઈઓને મારી દિલગીરી વ્યક્ત કરું છું। આ છે આપણા નેતા, અભી બોલા અભી ફોક। કંઈ વાંધો નહીં, રાજકારણમાં તો આવું ચાલતું રહે છે। રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કાયમી દુશ્મન હોતો નથી, બોલ્યા પછી ફરી જવું એનું નામ જ રાજકારણ છે અને એટલે જ બહુ ઓછા લોકો રાજકારણમાં ચાલે છે અને આપણે ફરિયાદ કરીએ છીએ કે સારા લોકો રાજકારણમાં આવતા નથી, કારણ કે આપણે આવા ઓડિયો અને વિડીયો સાંભળી બેસી રહીએ છીએ। તમારું શું કહેવું છે આ સ્ટોરી અંગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો, અમારું બેલ આઇકોન દબાવજો, અમારા ફેસબુક પેજને લાઈક કરજો, સ્ટોરીને શેર કરજો। અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો।
આવીશ પાછો નવા વિષય સાથે નવી વાત કરવા. નમસ્કાર.